આપણે આ મગફળીનું વાવેતર છઠ્ઠા મહિનાની 5 તારીખની આજુબાજુનું છે અને કોરવણ પાઈને માથે એક પણ પાયેલું હતું અને પછી પાઈ નહોતી અને બીજી વાડીએ બધે વાવેતર કર્યું છે એટલે બીજે પાણી હાલતું હતું ના હાલતું હતું. હવે વરસાદની આગાહી એવી હતી કીધું પાવું નથી પણ વળી ગુજરાતમાં આવીને ચોમાસું બેગદી રોકાણું તો હવે એમ થયું કે આ એક પડાની પાઈ દઈ. થોડીક લંગાઈ છે, કરાર માટી છે અને કાંકરાવાળી જમીન છે પણ કરાર છે એકદમ, એટલે આને પાઈ દઈ અને પછી કાલથી કપાસમાં પાણી વારી. આજ હવે આ 6-7 હરિયા છે એ પીજી છે. આજે કપાસ ચોપી અને એમાં કાલે પાણી વારી દેવું છે કપાસમાં અને આજ કપાસ ચોપવાનું પણ કામ ચાલુ છે અને બે વાડી આપણે બાજુમાં છે એટલે અત્યારે અહીંયા મગફળીમાં પાણી હાલે છે અને કાલે કપાસમાં પાણી વારવાનું છે અને મગફળીનું ઉગવણી ને બધું બહુ સારું છે. પણ હવે વરસાદ રોકાતા આવે છે. હજી આપણે તો અહીંયા પહોંચ્યો જ નથી. ગુજરાતમાં કે ચોમાસું આવે એવી આગાહી આવી હતી, ત્યાં વળી 2 દીએ કે ચોમાસું રોકાણું છે. હવે વળી કેદી આવે? હવે કીએ છે 10 તારીખની આજુબાજુ, 8 થી 10 તારીખમાં આપણે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે એવું કીએ છે. તો કીધું હજી તો 10 દીની વાર છે કે એક પાણ કાઢી દઈ, નકર પછી આ મગફળી કીધું ઉતરવા માંડશે, બહુ લાંઘો પડશે તો. અને પાણી હાલતું હોય અને તરત જ જો વરસાદ આવે તો મગફળી પાછી પીળી પડી જાય. એટલે આપણે ખેડૂને તો ઓલી કોરથી બધી કોરથી જોવાનું, કુદરત માથે જ ભરોસો રાખવાનો જાજો તો. અને પાણી તો તમને પણ ખબર છે હવે તર પાણી કેટલા હોય. હવે આપણે અહીંયા પાણી ઘટવા માંડ્યું, નકર તો ફૂલ મોટર હાલતી અને આપણે કાંઈ નદી કે એવું તો કાંઈ લાગતું નથી. તર પાણીના જ બધા મગફળીના વાવેતર કરી તો આપણે અત્યારે 5.5-6 કલાક મોટર હાલે છે. ઉલારા હવે થઈ ગયા છે એટલે હવે પછી આટલો આ મગફળી પાઈને કપાસ ઉગાડી પછી ઉલારે અહીંયાથી પાઈ દે એ તો આમે જાય ને આમે જાય. આમ તો પી ગયું છે પણ ઓલા ખૂણેથી પાઈ દીધું હોત ને તો હું પાણી નથી ચડતું ને ખૂણે. હજી 2-3 નાકા વારી લે ને, આ નાકું ભરાય ને ત્યાં 2-3 નાકા વાર લે. અહીંયાથી ધૂળ લઈને અહીંયા નાખ દે. ઓલા પગનો પાણી રહ્યો ને અહીંયા લઈ લે. અહીંયા ધૂળ લઈને ઓમની નાખ એટલે થઈ જાય. બસ હવે એ ખાલું રહ્યું ને એટલું જવું દેખાય. દાંતો લઈને વાવી દઈએ. કોદારીથી નાખ દેસ ને સીધો. હા તો કોદારીથી નાખ ને તો પાછી માથે આમ ધૂળ વાર ને તો આમ પગે માથે હાલી જ જવાનું. પગેથી આમ ધૂળ નાખીને આમ ધૂળ નાખીને માથે જ આમ હાલી જવાનું, દબાવી દેવાનું. મગફળી નહીં ઉગે. આમ સતત હાયર દેખાય ને દાણાની તોય હરખી ન ઉગે, તો દાણો વાહટી જાય. પણ આમ આપણે ટ્રેક્ટર હાંકતા ને આમ પાછું વારીને જોઈ તો કંઈક આમ આપણે પટ મારેલો હોય એટલે કલરવાળો દાણો આમ ઝબકે દેખાય થોડોક. એમ કલરવાળો એ દાણો જરાક દેખાય ને એટલે મગફળી હરખી જ ઉગે. સતત આમ લાગટ હાયર કતેડી ન દેખાઈ જોઈએ તો માથે દાણો રહી જાય. તો માથે પાણી આવે તો જ ઉગે, નકર ન ઉગે. આપણે આ મગફળી એક વખત નિંદાઈ ગઈ છે અને વખેડાઈ ગઈ છે અને હવે પાણી માગે છે તો પાણી ચાલુ કરી દીધું છે અને આજે પી જશે. કાલ ચાલુ કર્યું હતું, આજે પી જશે. પાવામાં તો ઉપર જ ધોરીઓ એક જ કરવો, સમજી ગયો? વચ માડીઓ કાંઈ કરવો નથી. અને હું પાણી આવેલું હવે અહીંયા 8-10 ધોરિયા આપણે ડાકલું રહ્યું ને અહીંયા જરા કમથું નીચું થયું છે ધોરિયાના હિસાબે. એ 7-8 ચાહવા જીરી અહીંયા પારી ચડાવી જોઈશ. બાકી તો આમનું પાણી કડરાટ આવવાનું પાથરે. અને કપા ચોઈપા પછી આપણે પેલું પણ પાયું, પછી 3 રાત જાય અને ચોથે દી પાછું બીજું પણ આપી દેવાનું એટલે ઉગાવો સારો આવે અને કપાસીઓ ફેલ જ ન થાય બને ત્યાં સુધી. આને કાહું કહે અમારે તો અહીંયા. તમારે જે કહેતા હોય ધોખડના કાહા કહે છે વીણવા, પણ જો આવું ધોખડના થળિયું છે હાવ સુકાઈ ગયું. પણ આને વીણીને બાયણે ન નાખી અને પાણી અડે તો પાછું મૂર મૂકીને પાંગરે. એટલે આ ધોખડો વીણીને બાયણે ન નાખી તો જાય જ નહીં.
આપણે જો કે આપણામાં ધોખડ છે જ નહીં. આ તો શેઢે પારીએથી હાથીમાં તણાઈને આવ્યું હોય તો કીધું લઈને બાઈને નાખી દે. આપણે આપણામાં 6 ઠેલીનું કપાસનું વાવેતર કરવાનું છે. આ માણેક પ્લસ 4 ઠેલી વાવવાની છે અને માણેક બાજુમાં 2 ઠેલી વાવવાનું છે. અને એક જ પડામાં 2 બિયારણનું જુદું જુદું વાવેતર હોય તો આપણે ખબર પડે કે કયો કપાસ સારો થાય છે એમ. અને સિઝનમાં તો આપણે વિડિયા બધાય મૂકી જ છીએ એટલે એમાં જોવા પણ મળશે. અંદાજિત આપણે 1.5 ફૂટે કપાસ ચોપી માણસોને એવું કીધું છે કે એક પગલે એક કપાસીઓ મૂકવાનો, એવી રીતે ચોપતા જાઓ અને એવી રીતે ચોપે છે વ્યવસ્થિત જ. અને આ કપાસ આપણે આગતરો ઉગાડવાનો, આજે કોરામાં ચોપી અને કાલે પાણી વારવાનું છે એમાં. અને એક પાણ દઈ અને 3 દિવસ જાય એટલે ચોથા દિવસે બીજું પાણ વારી દેવું છે એટલે કપાસનો ઉગાવો પણ સારો આવે. મળશું પાછા નવા વિડીયોમાં.